અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। મહારાષ્ટ્રના પરભણીમાં થયેલા લાઠીચાર્જના વિરોધમાં સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રકૃતિના અજાણ્યા ટીખણખોળ ઇસમો દ્વારા વિટંબણા કરાતા તે બનાવમાં રોષે ભરાયેલ આંબેડકરી જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। તે સમયે પોલીસ દ્વારા તેઓની અટક કરાઈ હતી, જેમાં ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશી નાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હતું અને જેથી કરીને પોલીસ દ્વારા ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશી નાઓનું કસ્ટોડિયલ ડેથ હત્યા કરાઈ હોય, જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડા અને આંખ આડા કાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ અને લાજ બચાવવા ગેરકાયદેસર રીતે હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેસેલ રાજકીય વગ ધરાવતા ઇસમો દ્વારા બનાવને દબાવી લેવાનો પ્રયાસ કરતા હોય, જેથી વિટંબણા કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ કર્મચારીઓ તથા પડદાની પાછળ રહી રાજકીય વગ ધરાવી હત્યાકાંડને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઇસમો વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય બિનપક્ષપાતી ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરી દોષિતો સામે એટ્રોસિટી એક્ટ તથા હત્યાના ગુનાની ન્યાયિક કાર્યવાહી ચલાવી દોષિતોને ફાંસીની સજા થાય તેવી ન્યાયિક કાનૂની કાર્યવાહી કરવા મૃતકના પરિવારને 20 લાખનું વળતર અને પરિવારના એક વ્યક્તિને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં નોકરી આપવા સહિતના મુદ્દાઓ સાથે માંગ કરાઈ હતી। હું આંબેડકર સમાજના યુવા અગ્રણી છું। આજે જે 10 તારીખે ઘટના ઘડી હતી ડોક્ટર મહારાષ્ટ્રની અંદર પરભણીનું જે 10 તારીખે ઘટના ઘડી છે એના સંદર્ભમાં આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સંવિધાનનું સૂત્ર બનાવ્યું હતું એક અજાણી ઇસમે જે 45 વર્ષીય પવાર કરીને એક ઇસમ છે એને તોડવામાં આવ્યું છે ને જે સંદર્ભમાં તાના ભીમ સૈનિકો બધા ભેગા થયા હતા એ ભીમ સૈનિકને લાઠીચાર્જ કરવામાં આવી છે અને એને ઘરેથી પકડીને લાવ્યા છે અને જેલ ભેગા કરવામાં આવ્યા છે। જેલની અંદર એમને ખૂબ જ તકલીફ થવા લાગી તો એને હોસ્પિટલ લઈ જતા એની મોત નીપજ્યું છે। એના માટે આજે અમે સુરત શહેર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જે મહારાષ્ટ્રની અંદર ઘટના ઘડી છે એના સોમનાથ સૂર્યવંશીજીને ન્યાય મળવું જોઈએ ને એને જે તાના મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના એ 10 લાખ રૂપિયાની સહાય આપવાનું કીધું છે, પરંતુ એ મોતની 10 લાખ રૂપિયાની એ કિંમત કરી છે તો એ ખોટી છે। અમે લોકો એમને ન્યાય મળવું જોઈએ એના માટે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમને જે માનદાન કીધું છે એ વધવું જોઈએ અને એમના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી મળવી જોઈએ છે। LLB ના સ્ટુડન્ટ હતા એ ભાઈ જે ભીમ સૈનિક હતા એનું મોત નીપજ્યું છે। મારું નામ પ્રતિમાબેન બોરસે છે। આજે અમે પરભણી જિલ્લામાં જે કાંડ થયું છે, જે સોમનાથ ભીમ સૈનિક જે છે અમારા સમાજના, તેમને જે 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવેલું હતું ને જે ટોર્ચર કરવાના આટલું ગંભીર ઈજા પહોંચી ગઈ હતી અને એમનામાં જ એમનું મૃત્યુ થઈ ગયેલું છે, તો અમારું એના પર જાહેર નિષેધ છે। અને એક જ કહેવા માંગીશ કે ભારતના શાસન કરતા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી છે, એમનું જે શાસન ચાલે છે અને અમારા દલિત સમાજમાં બહુજન સમાજમાં જે અન્યાય અત્યાચાર થઈ રહ્યું છે એ જરૂરથી બંધ થવા જોઈએ છે। એ જ અમારી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર સાથે માંગણી છે। જય ભીમ, જય